રાજકોટમાં હેલ્મેટ પહેરનાર વાહન ચાલકોનું સન્માન કરવામાં આવ્યું। ગુલાબ આપીને હેલ્મેટ પહેર્યાનું સન્માન કરાયું। ભક્તિનગર, કિસાનપરા અને જામટાવરમાં લોકોનું સન્માન કરવામાં આવ્યું। જે કામગીરી કરવાના હતા પોલીસને આ કરી રહ્યા હતા। અમુક લોકો હજી આને વિરોધ કરી રહ્યા છે, મને ખ્યાલ છે, લેકિન મને આશા પણ છે કે ધીરે ધીરે આ લોકોને પણ આ સમજ આવશે કે હેલ્મેટ તેઓના જિંદગી માટે ઇમ્પોર્ટન્ટ છે, કાયદા માટે કે દંડ કરવા માટે ઇમ્પોર્ટન્ટ વધારે નથી જેટલા તેઓના જિંદગી માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ લોકો પણ હેલ્મેટ પહેરવાનું ચાલુ કરશે। સર, એક મેસેજ જઈ રહ્યો છે કે વીઆઈપી અને નેતાઓ માટે અલગ કાયદો, સામાન્ય માણસ માટે અલગ કાયદો। લોકોએ કાલે બહુ ટ્રોલ કર્યા હતા, અધિકારીઓને પણ કર્યા હતા, મીડિયાને પણ કર્યા હતા અને સાથે રાજનેતાઓને પણ કર્યા હતા કે એમના માટે કોઈ કઈ કાર્યવાહી નથી કરતી। રાજનેતા જે પોતાની કાળા કાચ દોરી નીકળે તેમને દંડ નથી થતો, સામાન્ય માણસ ભૂલથી નીકળે તેને દંડ થાય છે। આવા કોઈ પણ વ્યક્તિ કાયદાના ઉપર નથી। કોઈ પણ વ્યક્તિ જો કાયદાને ભંગ કરતા હોય તો કાયદાના રીતે જો કાર્યવાહી કરવાના થતા હોય આ કાર્યવાહી આને ઉપર થશે। આ ખાલી સામાન્ય નાગરિક, લેકિન હું ફરીથી દોહરાવું છું કે આ હેલ્મેટ પહેરવાનું જે છે આ કાયદાકીય રીતે નહીં જોઈને તમે આને સામાજિક રીતે જુઓ। તમારા જીવનની સુરક્ષા માટે તમે હેલ્મેટ પહેરો, પોલીસવાળા તમને દંડ કરશે આ માટે હેલ્મેટ પહેરવાનું બદલા તમે સુરક્ષિત રહો આ માટે હેલ્મેટ પહેરો। ટ્રાફિક ડીસીપી હતા પૂજા યાદવ મેડમ, એમને કેટલાક સંબંધિત વિભાગોને પણ પત્ર લખ્યા હતા। અત્યાર સુધી એમાં કોઈ અમલીકરણ થયું છે કે આજને આ પ્રેસ કોન્ફરન્સ આપને ફક્ત રાજકોટ ને વાસીઓ જે હેલ્મેટને કાયદાને પાલન કરી રહ્યા છે અને પોતાના જીવનની સુરક્ષા માટે જે આ લોકો આજે હેલ્મેટ પહેરીને નીકળ્યા છે આને ધન્યવાદ કરવા માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ કર્યા છીએ। હેલ્મેટ એટલા માટે જ ફરજિયાત છે કે ફેટલ ન બને। હું આપનો મારો ક્વેશ્ચન એ છે, એમને નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યા હતા, એમને કોઈ જવાબ નથી આપ્યા। મુદ્દો અમારા બધાનો આપનો કન્સર્ન એ છે કે ફેટલ એક્સિડન્ટ ઓછા થાય। એમને મેજર કર્યું હતું, ઓબ્ઝર્વ કર્યું હતું કે ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધી ફેટલનું પ્રમાણ વધુ છે। એમાં પણ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, આજીડેમ પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ને તાલુકા પોલીસ સ્ટેશન, તો આમાં આપણે બ્લેક સ્પોટ કેટલા ઘટાડી શક્યા છીએ? આ આંકડા અત્યારે મારા પાસે નથી કે અમે આજે જે ફક્ત તમને જાણ કર્યા ને કે રાજકોટ નિવાસીઓને ધન્યવાદ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ। જો તમને આ આંકડા જોઈએ તો મારા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તમને આંકડા આપી દેશે। એક મિનિટ।